તો હલો મિત્રો, આજે અમારે ગોટાના ફૂલ અમારા ગાર્ડનમાં વાવી દેવાના છે. અમારું મિની ફાર્મસીમાં આ બધા અમારા ગોટાના ફૂલ છે. અને આમાં પાછા મેં ઓલા વાયેલા છે ડોડા સ્વીટ કોર્ન, આ મરચી છે, અને પેલી બાજુ રીંગણી છે, અને આ છે કોબી. તો આજે બધું વાવી દઈએ, કારણ કે પછી જાજો સમય ઓલા પોટમાં ને પોટમાં એ છે ને પછી હાવ આછા થઈ જાય છે. તો વાવ પછી તમને બતાવું. અને પહેલાં હું ખાતરવાળું પાણી પાઈ દઉં ને પાણી પાઈ અને પછી વાય. અત્યારે તડકો બહુ છે તો થોડાક ધરતા પોરના વાવવા પડીએ. અને જો મારી મોગરી કેટલી મસ્ત થઈ ગઈ છે. ને આજે આનું બધું લેડી નાખ્યું અને એને ગળા પોસા કરી નાખ્યા. આપણે ઇન્ડિયામાં કેમ બોલું કરી નાખી લેડીને ઘરવાળી નાખીએ એવી રીતના. ચાલો મિત્રો, આપણે પ્લાન્ટને પાણી પાઈ દઈએ અને પછી તડકો ધરે અને સોંપી દઈએ. મારા પપ્પા ખબર છે શું કરે? મારા પપ્પા વાઈસ મારા પપ્પાનું નામ ખાઈએ ને મોગરીને બટ એ બધી ઉગાવે છે. જો ના મોટું બધું દેખાડો. મારા પપ્પા દેખો આ પાણી છે મૂકી દે ના છે ને દેખો પાણી છે. ના મારા પપ્પા હવે પાણી ભર્યું ને દેખો અમારા પપ્પા છે એનું શું નામ છે? અનિલ. અનિલ ના આવડે તને ડોબાને અનિલ. જો આ બધા આપણે પ્લાન છે ને નાની મેને નવા વાયા છે. તો કે જેને જોતા હોય આવીને લઈ જજો પ્લાન. બોલ. તમે ને જોઈએ છે પ્લાન તો લઈ જજો ને તમારા ઘરે મૂકજો, ઉગાવજો કે ઉગાડજો. જો અનિલ છે ને ગ્લાસ में पानी पाइस. કેમ ગ્લાસ में પાણી પાસ નળીએ પતા ને નળીએથી પાણી ના આવેલું છે ને એનું કમ્પોસ્ટ દબાઈ જશે એટલે ગ્લાસે પાણી પાઈ દે. ગ્લાસે ખબર ને કે યારે પાણી પાઈને ઉકલી આ બધી પ્લાન્ટને પાવાનું છે હે ને. એ હમણાં જ પવા જાય, કઈ વાર લાગે નહીં. પછી આજે ઉગાવી દેવાનું છે બધીને. આજે ઉગાવી દેવાના છે. અને જેને જોતા હોય આ ગોટાના ફૂલ કે આવીને લઈ જાય ફ્રીમાં. જેટલા મારા સબસ્ક્રાઈબર છે એ બધાને કેમ ઘેરે આવીને લેવા આવવા પડે હો ભાઈ. જેને જોતા હોય તો લઈ જજો આવીને બેલ મારીને લઈ જાય ને. હા, તો જેને રોપ જોતો હોય આવીને લઈ જજો અમારા ઘરેથી. ફ્રીમાં લઈ જજો. બધી દુનિયાનો મારી પાસે રોપ થઈ ગયો. હા, બહુ બધું છે. અમારે એ રોપ જરૂર પણ નથી. હા, તો અમીને એમ કે બી ખોટું છે તો અમે બચ્ચા ઉગાવી દીધું પણ ઉગી ગયું હે ને. તો જેને જોઈએ એ આવીને લઈ જઈજો અહીં અમારા ઘરેથી. નાને પાણી પાઈ દઈએ પછી થોડુંક ઠંડુ વેધર થાય એટલે અમે આમાં સોંપી દઈએ. જો અમારું દ્રીશું શું કરે છે. આજે હું તમને ઓલું બતાવું ટમેટીના બધા કોઈતરા અને બધી ઓલા જૂના પાંદડાને થઈ જશે કાપીને. કારણ કે પહેલા દિવસે મેં ટાઈમ હતો ને તે રહેવા દીધું છે. ચાલો મિત્રો, અમારા પ્લાન્ટ સોંપવાનું ચાલુ થઈ ગયું છે. પહેલો કોબીનો વારો છે. તો શીતલ બધા ખાડા ગોટી જાય છે અને આ છે કોબી. હું બધા ખાડામાં એક જગ્યાએ મૂકી દઉં કોબી. ચાલો બધા પ્લાન્ટ એવી રીતના બધા સોંપી દઈએ અને પછી પાણી પાઈ દઈએ, પછી બતાવીએ. અને પછી છેલ્લે મેં ઓલા ટમેટીના બધા નવા કોતરા અને એના પાંદડા બધી જૂના છે કાપી નાખું. તો આ બે જો મોટા માથા આમાં રમવા જ પાછા એટલે પગમાં કાંટા હે ઓલા કાંકડા ખુશીએ. તો આવી રીતના મેં એના ખાડા હવે મેં પોટ મૂકી દીધા છે. એ દીશું સાઈડમાં રે. આ દીશું ખાડા ગોડવા લાગવા જાય છે ત્યાં. તો મિત્રો જો અમારા ગોટાના ફૂલ સોંપવા માંડ્યા છે. આટલા બધી સોંપી દીધા, હવે આટલા બાકી છે. પછી સોંપાઈ જાય પછી પેલી ટમેટીના પાંદડા બધું કાપી નાખું. તો જો આટલા હજી બસેલા છે. જેને જોતા હોય ગોટાના ફૂલ તો પ્લીઝ આવે લઈ જજો શરમાયા વગર, ઘર સમજીને. આટલા બધી ગોટાના બીજા ફૂલ છે. બધાને જેટલાને જેને જોતા હોય ઘરે છાવીને લઈ જજો પ્લીઝ.
મેસેજ કરી દેજો અને ગમે ત્યારે એની ટાઈમ તમારે જોઈએ આવી જજો, કારણ કે હું કામે હોય તો મારી ઘરવાળી ઘરે શીતળ તો એ તમને આપી દે. તો શરમાતા નહીં કોઈ પ્લીઝ, ના આવીને તમારે જે કંઈ જોતા હોય ગોટાનું ફૂલ લઈ જજો. હું તમને રિક્વેસ્ટથી કેમ છે ફ્રીમાં જો ફ્રીમાં બધી લઈ જજો. આ બધો મારો ગોટાનો ફૂલ છે, એનો રોપ છે એ બધી તો ફ્રી 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 ને ફ્રી બધા ફ્રીમાં આવીને લઈ જજો. આ બધા છે એ જે વહેલા એ પહેલાં તો વહેલા આવીને લઈ જજો એટલે વહેલા પૂરા થઈ જાય. ના સમર છે તો અને આ સોપાનો રોપ છે અત્યારે પછી મોટો થઈ જાય ને પછી એ હારો નહીં થાય, એટલે નાનું હશે ને ત્યાં સુધીમાં હમણાં સોપા જેટલો છે તો લઈ જજો આવીને. તો હેલો મિત્રો, આપણા પ્લાન્ટ બધા વવાઈ ગયા છે. આ બધા ગોટાના ફૂલ પહેલી બાજુ સ્પેસ રાખેલી છે એ ઇન્ડિયામાં જે પેલી જાફરીન આપણે કહીએ ને એ જાફરીન માટે કરીને આ સ્પેસ રાખેલી છે અને બીજા કોઈ પ્લાન્ટ માટે કરીને. અને અહીંયા સ્પેસ રાખેલી છે એ રીંગણી માટે રાખેલી છે. તો ચાલો હવે હું ટમેટીને બધી પેલી ડાળું બધી કાપી નાખું, બતાવું તમને. જો આવી રીતના કાપી નાખવાની આ બધી. તો એવી રીતના નવી નવી જે કોંતરા કાઢ્યા હોય ને એ કાપી નાખવાના, કારણ કે એ જોર બધું છે ને એને આવી ગયું છે. તો એ હું કાપી નાખા ને તો હવે એ પછી આને જોર વટી જાય. તો આવી રીતના મિત્રો બધા જેટલી ટમેટી હોય બધાને આવી રીતના કાપી નાખવાની. તો દર વર્ષે આવી રીતના હું કાપી નાખું આ બધી. તો ચાલો હું પહેલાં કાપી નાખું પછી તમને બતાવું. અને આ નાની નાની ટમેટી હોય ત્યારે છે ને એના જે ટમેટાના જે ફૂલા હોય ને એ પણ કાપી નાખવા પડે, કારણ કે નાની નાની હોય ને ત્યાં સુધીમાં એ આવી જાય ટમેટા, તો પછી મોટી થાય નહીં. એટલે નાની હોય ને ત્યાં સુધી બધું કાપી જ નાખવાનું. અને થોડીક મોટી થઈ જાય આમ આટલી આની જેટલી હાઈટ ઉપર, હાઈટ એટલે કે 2 ફૂટ જેટલી થઈ જાય પછી એને ભલે આવે ફૂલ, પછી વાંધો આવીએ નહીં. આમ જેમ જેમ આના બધી કોઈતરા આવતા જાય ને એ બધી કાપતા જ જવાના. આ જો અમારે ગુંજવાઈ ગયા ને અહીંયા આ બધા ઓલા થઈ ગયા ને અહીંયા કોઈતરા એને આવી ગયા નવા નવા, એટલે તો જો આને પણ ટમેટીના ફૂલ આવી ગયા છે, દેખાય છે ને નાના નાના. તો એ નાની હોય ત્યાં ટમેટા આવી જાય પછી મોટી થાય નહીં, એટલે આવી રીતે તોડી નાખવાની ને. તો અહીંયા બધા વાયેલા છે પેલા લીલા ચણા, સોરી લીલા વટાણા, આમાં છે ડોડા. તો ચલો મિત્રો બધા ટમેટાના પ્લાન્ટના મેં ઓલા ડાયરો કાપી નાખી છે. ચલો મિત્રો બધી પ્લાન્ટના મેં આ જે ડાયરું ને બધું હતું નવા નવા આ કોઈતરા કાઢેલા ને તો એ બધું મેં કાપી નાખ્યું છે. હવે હું બધમાં પાણી પાઈ દઉં. બધું નીચે પડ્યું છે એ બધું એના પાંદડાને છે આ બધી, અહીંયાને સુકાઈ જાય. તો ચાલો હવે હું પાણી પાઈ દઉં. હવે 7 વાગી ગયા. તો આ પ્લાન્ટને પણ પાણી પાઈ દઉં. નવા નવા વાયેલા છે, નકર તો પછી એ પણ ક્યાંક મરી જાય. એ કમરાવવાનું તો વાંધો નહીં આવે, કારણ કે એ ઓલરેડી પાણી પહેલાં પાઈને પછી વાયા છે, એટલે એ એવાની વાત છે તાજા ને તાજા. જો જ્યાં સુધી આવી રીતના મોગડીની જેમ ગાજ નહીં મારે ત્યાં સુધી ખેતરમાં નહીં દેખાય કાંઈ. આખું ખેતર જો ખાલી ખાલી દેખાય છે.
હવે આ મોટી થઈ ગઈ તો આખું ભરાઈ ગયું ને લીલું લીલું ખેતર. તો એવી રીતના જ્યારે આખું ખેતર ભરાય ને ત્યારે મસ્ત દેખાય. ત્યારનો વિડીયો જોજો ને હમણાંનો વિડીયો જોજો. હમણાં તો થોડુંક નાના છે ને એટલે એમાં દેખાય. લાસ્ટ યર એવું જ હતું. અને પછી જ્યારે ટમેટા ને બધું આવીએ ને ફૂલ ને પછી તમને બતાવવા કેટલું મસ્ત ગાર્ડન દેખાય. તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો ગમે તો. અને કોમેન્ટ તો હવે તો અમે કોઈ કરતા નથી, તો કોમેન્ટ પ્લીઝ કરતા રહેજો. તો મિત્રો મેં આમાં દવા બનાવી રાખી છે. તો આને નવા પ્લાન્ટ સોંપ્યા છે, તો સ્નેલનું કંઈ નક્કી નહીં, તો દવા છાંટી દેવા દે. કારણ કે એ કોણા છે ને તો કંઈ નક્કી નહીં રાતનું આવીને ખાઈ ગયા તો પોટાશ કરી જાય આખા પાંદડાને બધી. તો ચલો હું દવા છાંટી દઉં. બધામાં પાણી તો પાઈ દીધું, મેં કીધું દવા છાંટી દેવા દે. હવે આ મોગરીની ટેન્શન નથી, કારણ કે મોગરીને હવે ખાય નહીં. મોટી થઈ ગઈ છે ને એટલે નાના પ્લાન્ટ હોય ને ત્યાં સુધી થોડુંક ટેન્શન એને સાચવવા પડે. મોટા થઈ જાય પછી ખાય નહીં. ખાય પણ એટલા બધી નહીં, નીચેના પાંદડા ખાય. આ નાના છે ને એને તો 3-4 પાંદડા હોય તો ખાઈ જાય તો પતી ગયું એનું. કોઈ 3 બધ ખાઈ જાય તો ચાલો મિત્રો હવે ઘરમાં કરી જઈએ. દવા સાથે દીધી, ઝાડવાના પાણી પાઈ દીધું. અને ચાલો બાય. આજનો વિડીયો અહીં પૂરો કરું છું. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને વિડીયો ગમે તો કોમેન્ટ કરતા રહેજો. અને પ્લીઝ પ્લાન્ટ લેવા આવવાનું ભૂલાય નહીં. બધાને હમણાં કહી દઉં છું પાછો 3જી વાર કેમ છું કે જેને પ્લાન્ટ જોતા હોય ગોટાના ને પ્લીઝ આવીને લઈ જજો શરમાયા વગર. કારણ કે મારી પાસે ઘણા પ્લાન્ટ છે અને જેને વાવો હોય તો બધે આવીને લઈ જજો પ્લીઝ. આપણું આ ગાર્ડન જો આવું દેખાય છે હમણાં, જ્યારે મોટા પ્લાન્ટ થઈ જાય પછી આ મસ્ત ભરેલું દેખાય. ગ્રીન પહેલી બાજુ ગ્રીન મોગરી દેખાય છે. એવી રીતના આ ગાર્ડન પણ ઘાસ કાપવાનું થઈ ગયું છે, તો ફ્રી થામ પછી ઘાસે કાપી નાખું. તો ચલો મિત્રો, ગાર્ડનનું કામ કરીને થાકી ગયા તો ખાઈ લઈએ. હવે આમાં છે પાવભાજી, બ્રેડ, છાશ અને આ છે વઘારેલું ભાત. આજે શનિવાર છે એટલે. અને શીતલનું ને તો ઝીંગા છે. તો ચાલો ખાઈ લઈએ. ટિયાન્સભાઈને સાંજેકનું ખાઈ લીધું છે. હવે ભૂખ લાગી ગઈ છે ગાર્ડનનું કામ કરીને. ચાલો બાય.